Namaste everyone, Jai Shri Ram. Welcome back on my show Satat Swadharma with your host and your dost RJ Megha. Today, it's an esteemed guest. I know you have gotten a hint of it from the background that you're currently seeing. You will be a very proud American, but along with an Indian American, તમે બહુ પ્રાઉડ હશો એઝ અ ઇન્ડિયન ગુજરાતી. આપણા અમેરિકા જેવા કન્ટ્રીમાં ગુજરાતીઓને પાછા મોટિવેટ કરીને ભેગા કરીને સાથે લાવવા એવું કામ આપણા વાસુભાઈ પટેલ, who is the president of Federation of Gujarati Association, is here present with us to give us an insight about the FOGA event that's upcoming on the upcoming Memorial Weekend of May, which is just 10 days away. Let's welcome Vasubhai Patel. Vasubhai, કેમ છો? Namaste everyone and a Jai Shri Ram to everybody. Thank you, Vasubhai. Let's talk about FOGA event. કેવી ચાલે છે તૈયારી? બસ એકદમ હવે તો બહુ કિનારે છીએ. જસ્ટ નેક્સ્ટ વીક હવે નેક્સ્ટ ફ્રાઈડેથી શરૂ થાય છે, ફોલોઈંગ વીક 22 તારીખથી, ફ્રોમ 22nd to 25th. 22 મે એટલે ઇટ ઇઝ અ ફ્રાઈડે. ફ્રાઈડે ઇવનિંગથી શરૂ થશે. તો મંડે આ વખતે મેમોરિયલ ડે વીકેન્ડ મળ્યો છે એટલે વી વોન્ટ ટુ મેક આપણો મેમોરિયલ ડેને એકદમ મેમોરિયેબલ બનાવવો છે. એટલે વી ઓલ આર એક્સાઇટેડ. ખૂબ જ સુંદર પ્રોગ્રામ છે. નોટ ઓનલી કલ્ચરલ તો ડેફિનેટલી ગુજરાતી ભેગા થાય એટલે નાટક, ગરબા અને ભાંગડા તો જોઈએ. ભાંગડા એટલે આપણી ભાષામાં ગરબા, રાસ, દાંડિયા, એ તો જોઈએ અને જોઈએ જ. એની સાથે સાથે યુથને ઇન્વોલ્વ કરવાનું, ધેટ વોઝ અવર ઇનિશિયલ ડ્રીમ. ત્યારે 2016, 17, 18માં આઈ વોઝ પુટિંગ માય ડ્રીમ ઓન ધ ગ્રાઉન્ડ બેઝિકલી, કે કેવી રીતે વર્કેબલ થાય એવી રીતે. તો પહેલો મેં સંપર્ક કર્યો અમારા ખૂબ પરમ મિત્ર હર્ષદભાઈ પટેલ ઉર્ફે પકાજી પટેલ નામથી જાણીતા છે. ઇઝ અ કરંટ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતી સમાજ ન્યુયોર્ક ઓલ્સો. અને તરત જ એમને મારા વિચારને ઝીલી લીધો ને સાથે સાથે આવડી મોદી જ વખતે આવી બીજી નેક્સ્ટ યરમાં. તો ત્યાં આગળ અમને પ્રકાશભાઈ મળે. વી નો ઇચ અધર, પણ એક સ્પ્રેડ, જે વાઇબ્રેશન સ્પ્રેડ કરે ને એમ કહીએ તો ચાલે. વીલ ઓલ થ્રી કેમ ઓન અ સેમ વાઇબ્રેશન મોડ, ઇન શોર્ટ. અને વી ડિસાઇડેડ કે ભાઈ 55 લાખ ભારતીયો અમેરિકામાં છે, એમાંથી આપણે લગભગ 33 થી 34% સ્ટ્રેન્થ આપણી છે. ગુજરાતીઓ ઘણા વર્ષોથી અહીં છે, ગામડે છે એમ કહીએ ને તો ચાલે. જેમ અહોવાની અંદર આપણે 63% આપણી પ્રેઝન્સ છે, સ્મોલ ટુ લાર્જ હોટેલ્સ હવે તો એવી રીતે નાના કન્વિનિયન્સ સ્ટોર્સ કે ગેસ સ્ટેશન્સ એ પણ લગભગ આપણે 35% સુધી પહોંચવા આવ્યા છીએ, 34-35% સુધી. અને એ બધા તો નાના ગામોમાં પણ હોય. એટલે આજે આઈ કેન બીટ યુ કે કોઈ પણ ફિનિક્સનું એટલે એરિઝોનાનું કોઈ પણ નાનું ગામડું હશે, અલાબામાનું હશે કે ટેક્સાસનું, ભલે ને 2 કે 3 હજારની વસ્તીનું કોઈ ગેસ સ્ટેશન કે કન્વિનિયન્સ સ્ટોર વેચાવા હશે તો આપણો એક ગુજરાતી ભાઈડો ત્યાં લેવા માટે ચાલી જશે. એટલે આપણે એક ઇન્ડસ્ટ્રીઝમાં પણ ખૂબ પ્રગતિ કરી રહ્યા છીએ ને આપણે ગામડે વહેંચાયેલા છીએ. હવે મેં કહ્યું કે આપણી સંખ્યા ખૂબ છે, સ્પ્રેડ આઉટ ખૂબ થયા છીએ. અને જે રીતે આપણો ઇન્ડિયાનો પણ ગ્રોથ હતો, ગુજરાતીઓનો પર્ટિક્યુલરલી, કે આપણે ધાર્મિક માન્યતાઓમાં હતા, જ્ઞાતિ વાઇઝ માન્યતાઓમાં હતા, એ જ માન્યતાઓ લઈને આપણે અહીં આવ્યા. ડેફિનેટલી ગુજરાતી સમાજ બનાવ્યા, કારણ કે મોટી સંખ્યા તો જ આપણે ગરબા છે, નાટક છે, બધાને ઇન્વાઇટ કરીને વી કેન હેવ અવર ઓન એન્જોયમેન્ટ આપણું કરી શકીએ. એટલે એવી રીતે લગભગ 70 થી 75 થી 80 જેટલા ગુજરાતી સમાજ આખા યુએસમાં પથરાયેલા છે. કોઈ ગુજરાતી સમાજ નામથી જાણીતું છે, કોઈ સોસાયટી નામ છે કે કલ્ચરલ સોસાયટી, જુદા નામથી, પણ એવરીબડી ઇઝ વર્કિંગ ઓન સમથિંગ ગુજરાતી મંડળ. અને એવી રીતે લગભગ 15 જેવી આપણી ધાર્મિક મોટી સંસ્થાઓ, કે સ્વામિનારાયણ સંસ્થા છે, એમાં જે 4-5 ડિફરન્ટ ફાંટા છે, વૈષ્ણવ સમાજમાં છે, એવી રીતે અમારે ત્યાં એટલાન્ટામાં શક્તિ મંદિર છે, એ પણ ખૂબ સરસ ધાર્મિક સંસ્થા છે, વર્ક ફોર ગુજરાતી અને એની સનાતની કોઝ બેઝિકલી. એટલે આ બધી સંસ્થાઓ પ્લસ કાસ્ટ બેઝ, કે આપણે આવેલા છે ગુજરાતથી
એટલે અહીંયા આગળ પણ સુરતી પાટીદાર સમાજ, સુરતી ચરોતરિયા પાટીદાર સમાજ, આ બાજુ ખેડા અને નડિયાદ આણંદ બાજુ આવો તો ચરોતરમાં 22 ગામ, 24 ગામ, 26 ગામ, 6 ગામથી શરૂ થઈને 5 ગામથી એકચ્યુઅલી શરૂ થઈને ઠેઠ એવી રીતે તમે વધારે ઉત્તર ગુજરાતમાં જાઓ તો બી અમારું હું 12 ગામનો છું, તો 12 ગામથી માંડીને 84 ગામ સુધી જુદા જુદા છે. એવી રીતે સૌરાષ્ટ્રમાં જાઓ તો સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ, કડવા પાટીદાર સમાજ, હવે એટલું સારું છે કે એ લોકો બી સમસ્ત પાટીદાર સમાજના નામથી ભેગા થવા માંડે છે. તો દેટ વોઝ માય વિઝન વિચ વી શેર વિથ પકાજી એન્ડ પ્રકાશભાઈ કે વી શુડ યુનાઇટ ઓલ ગુજરાતીસ. નાના નાના વાડા કરીને મેં કહ્યું આમ ગણીએ ને તો 110થી વધારે સંસ્થાઓ બહુ સરસ રીતે કામ કરે છે, પણ નાની સંખ્યામાં. કોઈ જગ્યાએ 500 લોકો છે, કોઈ જગ્યાએ 2000 છે, કોઈ જગ્યાએ 3-4 હજાર બી ભેગા થાય છે. પણ અમારી કલ્પના એવી હતી કે વી શુડ ઇન્વાઇટ, આપણે ધારો કે 17-18 લાખ ગુજરાતીઓ અમેરિકામાં રહેતા હોય તો કેમ આપણે બધા એક યુનાઇટ ના થઈ શકીએ. મારા પોલિટિકલ બેકગ્રાઉન્ડ અહીંયા આગળ અને ભારતના માં આઈ એમ ઇન્વોલ્વ, હેવીલી ઇન્વોલ્વ બેઝિકલી, કારણ કે હવે તો રિટાયર થયા પછી આઈ ડુ જસ્ટ ધ સોશિયલ વર્ક. તો આઈ એમ ઇન્વોલ્વ વિથ અધર ઇન્ડિયન લેંગ્વિસ્ટિક કમ્યુનિટી ઓલ્સો. તો એ લોકોની જે યુનિટી જોઈ, એ લોકોની એમના કન્વેન્શનો મેં જોયા, અને આઈ વોઝ રિયલી, આમ એક શબ્દ વાપરીએ કે જેલસી, આઈ ગેટ જેલસ કે આપણે સૌથી વધારે છીએ અને ખૂબ એચીવર છીએ. પછી એવું બી નથી કે આપણી કમ્યુનિટી કશું એચીવ નથી કર્યું. વી આર પ્રોબેબલી ઓન ધ ટોપ 1% અંદર આપણી ગણનાઓ થાય છે, પણ ઇન્ડિવિજ્યુઅલી છે. કલેક્ટિવલી વી આર વે બિહાઇન્ડ ધેન ધ અધર કમ્યુનિટી. તો એ જેલસીની ભાવના બી મારામાં આવી અને આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન કે વાય વી કેનોટ યુનાઇટ ઓલ ગુજરાતીસ. That is fantastic. So coming back to FOGA, what is your plan? What are the how many number of guests are you expecting? આ કન્વેન્શનમાં લેટ મી ગીવ યુ લિટલ હિસ્ટ્રી. અમે 3 જણા વી ટ્રાવેલ ઓલમોસ્ટ 35 સ્ટેટ. કારણ કે શું કે ઝૂમ પર મળવાનો પ્રયત્ન કર્યો. ધારો કે 2020 13મી ડિસેમ્બરે વી હેવ ધ ફર્સ્ટ એકચ્યુઅલી ઇનોગ્રેશન કહી શકાય, અને પુરુષોત્તમ રૂપાલાજી વોઝ અવર ચીફ ગેસ્ટ વર્ચ્યુઅલી, કારણ કે એ વખતે કોવિડની શરૂઆત થઈ હતી. લગભગ 1500-1700 લોકો વર્ચ્યુઅલી ભેગા થયેલા ઝૂમ પર. પણ આપણા સમાજમાં એવું છે ને કે એક વખત જે પ્રેસિડેન્ટ થાય ને વિચારો એટલું બધું કામ કરીને થાકી જાય ને કે ફરી સમાજમાંથી નિવૃત્તિ લઈને કરતા આરામમાં જતો રહે એવું થઈ જાય છે. એટલે એને ખબર હોય પણ નેક્સ્ટ અપ જે ઇનકમિંગ પ્રેસિડેન્ટ કે ચેરમેન કે સેક્રેટરીને ના ખબર હોય, તમારે પાછું એકથી બધું જ એને કહેવું પડે. તો એના કરતાં વી ડિસાઇડેડ લેટ્સ ગો ટુ જે તે સમાજ. એમ કરતાં કરતાં મેં 35 સ્ટેટ, લગભગ 81 સિટીમાં ગુજરાતી સમાજ, ધાર્મિક સંસ્થાઓ, આવી જ્ઞાતિવાઇઝ સમાજોના જે કંઈ ફંક્શનો થતા હતા એમાં વી ગીવ અવર પ્રેઝન્સ. કોઈ જગ્યાએ 50 જણ, કોઈ વખતે 500 જણના બી ક્રાઉડ અમને કેમ ટુગેધર અમારો આઈડિયા પ્રેઝન્ટ કરવા માટેની એમની આગળ અમને તક મળી. અને આજ સુધી મને ક્યાંય રિજેક્શન નથી મળી. એવરીબડી વેલકમ. દેટ ઇઝ આઈ કેન સે દેટ હું આટલું ફર્યો, અમારા ખર્ચે જ અમે ફરીએ છીએ, કારણ કે ફોગા હેઝ નો મેમ્બરશીપ, એટલે વી આર નોટ કલેક્ટિંગ એની મની. તો પછી એમ થયું કે લેટ્સ ટેસ્ટ ઇટ, કે આપણે આટલું બધું કર્યું તો હવે એનું પરિણામ કઈ તરફ જાય છે. એટલે 2024માં વી ડીડ અવર ફર્સ્ટ કન્વેન્શન. દેટ વોઝ ઇન ડલાસ, અને ઓલ ધ ગુજરાતી ડેલિગેટ્સ ફ્રોમ ધ ડિફરન્ટ સિટી વોઝ ઇન્વાઇટેડ. એ પણ લગભગ 80+ સિટીમાંથી ડેલિગેટ્સ વેર ધેર. વી વેર અબાઉટ 3500 ક્લોઝ ટુ વેર ગેટ ટુગેધર. સારો પ્રતિભાવ એ હતો કે ગુજરાત સરકારે પણ એનો બહુ સારો સપોર્ટ કર્યો. ગુજરાતથી એ વખતે જગદીશભાઈ વિશ્વકર્મા, એ વખતે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને કોઓપરેટિવ મિનિસ્ટર હતા. ફાઇનાન્સ મિનિસ્ટર, જે સિનિયર મિનિસ્ટર, એમાં કનુભાઈ દેસાઈ પણ આવેલા. એમની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપભાઈ સંઘાણી અને ઘણા બધા ધારાસભ્યો આવેલા. And I can attest Dallas program because I was personally present there. Geeta Rabari benna તમે ગરબા રાખેલા હતા અને nobody wanted to leave that evening. That is true.
Your પણ બેન preparations were fantastic. યુ વોઝ ધેર એટલે તમને તો ખ્યાલ જ છે, પણ શ્રોતાઓ માટે કે પીપલ એન્જોય સો મચ Yes, અને ફૂડ વોઝ સો એક્સલન્ટ. yes. મને આજે કોઈ પૂછે ને મને ડલાસનું ફૂડ યાદ આવે, કારણ કે બીજું બધું કદાચ બી ભૂલી જઈએ આપણે, પણ જે ખાધું પીધું હોય કે આટલી કોઈ લાઈનો વગર ને બોથ વે વર્ક્સ, વોલેન્ટિયર્સ વેર ગ્રેટ એઝ વેલ એઝ ઓડિયન્સ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ Yes. કે આટલા એક સાથે 3500 જણને પેલું હોટલની લિમિટેશન ને પછી એટલા બધા પ્રોગ્રામો લાઇનઅપ થયેલા હતા કે ભાઈ બહારથી બી એમાં જમી લેવાનું, ભાઈ 2 વાગે સરસ પ્રોગ્રામ, નોબડી વોન્ટ્સ ટુ મિસ દેટ. Yes. પણ બહુ ડિસિપ્લિનથી આઈ થેન્ક યુ ટુ ગુજરાતી કમ્યુનિટી. No, but your arrangements were also very organized. To feed Right. 3,000 people was not easy. You did I it know. in hours. રાઈટ, દેટ ઇઝ ના ડિફરન્ટ એજના પાછા. સી આમાં ને અમે તો ઠેઠ ઘણા લોકો અમુક પૂરણપૂરી ને એવું તો ટેબલ ઉપર જઈને આપતા હતા, એટલે જેથી કરીને દે ડોન્ટ હેવ ટુ સ્ટેન્ડ અપ અગેન ગો ઇન લાઈન. એટલે Right. એવરીબડી વોઝ હેપી. અને એનું જ રિસેપ્શન અમને આ વખતે મળ્યું કે આપણે ફ્લોરિડાની અંદર બી ડિસાઇડેડ, મારા જયેશભાઈ પણ અમારા જૂના પરમ મિત્ર છે, એમની ઈચ્છા હતી કે વાસુભાઈ આ વખતે આપણે ફ્લોરિડામાં જ કરીએ. અને ફ્લોરિડાની ટીમ ઇઝ ઓલ્સો અમેઝિંગ. અબાઉટ Wow. 150 પીપલ આર વર્કિંગ ડે એન્ડ નાઇટ એમ કહી શકાય ચાલે. That's fantastic. અને પાછા એટલા સો મચ કર્ટિયસ. મારે જયેશભાઈની તો ટીમ છે જ, એમની સાથે પલ્લવીબેન છે, ચિરાગભાઈ છે, કિરીટભાઈ છે, સો મેની જુદા જુદા સિટીના એ લોકોએ એક્સેપ્ટેડ એઝ અ નોટ ઓર્લાન્ડો ઇવેન્ટ, જે ગઈ વખતે અમે ડલાસ ઇવેન્ટ નામ પાડેલું, પણ આ વખતે દે કેમ આઉટ વિથ સજેશન ઇટ્સ અ ફ્લોરિડા ઇવેન્ટ. એટલે જેથી કરીને જેક્સન વિલથી માંડીને ઠેઠ ફોર્ટ માયર્સ કે આ બાજુ ફોર્ટ લોડરડેલ, ઓલ સમાજ આર ગેટિંગ ટુગેધર. હું જેટલી વખત ગયો છું 150-150 લોકો ટેમ્પા અને બધેથી જે વેન ભરી ભરીને વોલેન્ટિયર્સ વેર કમિંગ એવરી ટાઈમ. અત્યારે એમ કોને થાય કે 2 કલાક ડ્રાઈવ કરીને જવાનું? Yeah. દેટ્સ અમેઝિંગ. એટલે ગુજરાતી સ્પિરિટ ઇઝ અવેકિંગ, જાગી રહ્યો છે એમ કહી શકાય. આ વખતે પણ વી આર એક્સપેક્ટિંગ મોર દેન 4,000 પીપલ. Wow. બ્યુટીફુલ હોટલ, રેનિસન પ્લાઝા ઇઝ સી વર્લ્ડની પોતાની હોટલ છે. અને હમણાં એકચ્યુઅલી તો એન્ડ ઓફ માર્ચ તો આખી હોટલ ફૂલ થઈ ગઈ. દેર ઇઝ નો લેફ્ટ રૂમ લેફ્ટ. એટલે હું જનરલ મેનેજર જોડે વાત કરતો હતો, ભાઈ ક્યાંક બીજી કોઈ રૂમો હોય તો. એટલે મને કહે મિસ્ટર પટેલ એક્સેપ્ટ કમિટમેન્ટ વિથ ધ એરલાઇન્સ, જે લોકોની યર અરાઉન્ડ, બાકી ઓલ આર પટેલ્સ. કારણ કે એને લાગે લિસ્ટમાં પટેલ 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 જ દેખાય. એટલે બીજી બધા જ કમ્યુનિટી તો છે પણ મેક્સિમમ. એટલે મને એને કહે કે ઓલ આર પટેલ્સ ઇન ધ હોટેલ એમ. ને આખી હોટલ આપણા હાથમાં જ આપેલી છે. ટોટલી ગ્રાઉન્ડ ફ્લોરના મોટા મોટા હોલ છે, 4,000ની બેસી શકે એવા, 17,000ના જમવાના, વેન્ડર્સના, ઓલ આર અંડર અસ. આપણે એક નાનું ગુજરાત ઊભું કરવાના છીએ. અને અગેન મીટ એન્ડ ગ્રીટથી માંડીને ગઈ વખતે પણ મેં મેટ્રિમોનિયલ બહુ સક્સેસફુલ કર્યું હતું. આ વખતે બી એટલું જ સારું છે. ગઈ વખતની જેમ ઇટ ઇઝ ગુડ કે દીકરીઓ પણ એટલી જ ઉમળકાભેર આવે છે. કે જનરલી મોટાભાગના મેટ્રિમોનિયલમાં શું થતું, આ ગુજરાતીઓની વાત કરું છું, Yes. કે Yes. અમુક આપણે સનાતનીઓના બી મેં એટેન્ડ કરેલા છે, તો એની અંદર રેશિયો કેવું હોય કે 30 છોકરીઓ અને 70 છોકરા હોય. Yes. અત્યારે આપણે લગભગ 45-47% છોકરીઓ છે. Wow. નાવ દીકરીઓ અને બહેનો પણ આર કમિંગ આઉટ. ના આ વખતે વી ઇન્ક્રીઝ ધ એમની એજ લિમિટ ઓલ્સો, કે 20થી માંડીને 45 ને બીજો ફ્લોટ છે 46થી 65. Oh, nice. એટલે કારણ કે હવે પાછળની જિંદગીમાં પણ યુ નીડ સમબડી ટુ હેલ્પ યુ આઉટ ઇફ યુ મિસ સમબડી ઓર યુ લોસ સમવન. Yes. એટલે એ બી થોડીક ડિમાન્ડ હતી. એટલે વી આર ટ્રાઈંગ સમથિંગ. આ વખતે એક બીજું સરસ 2-3 જે વસ્તુ કરી છે, એમાં બાળકો માટે આપણે ખાસ તો ડિબેટની સ્પર્ધા રાખી છે. એ લોકોની ડ્રોઈંગ કોમ્પિટિશન, પણ નોટ વર્ડ ઓફ કોમ્પિટિશન બટ પાર્ટિસિપેશન. And જે આવશે એ બધા અમારા માટે વિનર છે. they can still register though, even today, if somebody wants to, can they register? Yes, until the last 2 days, I can say that up to the 28 May they can register. કારણ કે આમાં તો મારા વોલેન્ટિયર જ એટલા બધા છે ને, they will accommodate right away there. અને સારું શું છે કે 12 વર્ષથી નીચેના છોકરા મેં ફ્રી રાખ્યા છે. Okay. એટલે પેરેન્ટ્સ પર્ટિક્યુલરલી એટ્રેક્ટ ધ યંગ ક્રાઉડ્સ.
યસ. કારણ કે આજે જે 35-40 ના એમના છોકરા કદાચ 10 વર્ષના હોય, 12 વર્ષના હોય, તો એમ થાય કે $200 રજીસ્ટ્રેશન ફી છે. યા. પણ $200 મારો ખર્ચો લગભગ 450-450 છે. કારણ કે બીકોઝ ઓફ ધ હોટેલ, ખાલી હું પીરસવા કરતાં બી સફાઈના પર પર્સન દે ચાર્જસ $156. ઓ માય ગોડ. પ્લસ ફૂડ રહ્યું ને બીજી બધી વસ્તુ રહી. પણ દેટ્સ ઓકે. ગુજરાતીઓમાં પણ ઇનફ ભામાશા છે કે એ જે અમારો ઉપરનો ખર્ચો ધીરે ધીરે ઓલમોસ્ટ વી આર ક્લોઝ ટુ કવર અપ, એટલે That- એનો બી અમને વાંધો નથી. સી, લોકોને આ યુનિટી વર્ડ એટ્રેક્ટિંગ, યસ. જેમ જેમ મેસેજ પાસ થાય છે એમ એમ લોકો આર કમિંગ આઉટ કે ના વસ્તુ સારી છે અને લેટ્સ ડુ ઇટ. એક બીજું આ વખતે નવું અમારું એટ્રેક્શનમાં જે યંગ જનરેશન છે કાં તો સ્મોલ બિઝનેસમેન છે, એમને એકના બીજા કરવા છે, પણ સમાવ બેંક લોન નથી આપતી કે બીજી રીતે ફાઇનાન્સ મેનેજ નથી થતું. પણ Yeah. આઈડિયા ઇઝ બ્રિલિયન્ટ Yeah. ન્યૂ સ્ટાર્ટઅપ માટે. તો Yeah. જેમ આ શાર્ક ટેન્ક છે ને શબ્દ, એવી રીતે આપણે એને ગુજ્જુ ફાઇનાન્શિયલ ટેન્ક આપ્યું છે, કેપિટલ ટેન્ક. Wow. Okay. ને અમારી પાસે એક એટલે શાર્ક જે હુ ઇઝ રેડી ટુ ઇન્વેસ્ટ ફ્રોમ 1 million to 5 million if they are convinced. That's the main boundary line is that you have to convince them with your project report. Right. તો એક કરતાં એકમાંથી બીજો થયો, બીજામાંથી ત્રીજો થયો, ચોથો થયો. હવે મારે ચોથાને એવું કર્યું, ભાઈ તમે હવે સ્ટેન્ડ બાય, કારણ કે પછી જગ્યા ના રહે બહુ ભેગા કરીએ તો. Yes. એટલે એ રીતે આપણા ગુજરાતીઓ આર ઓલ્સો કમિંગ. મેં કહ્યું કે આ બધા ભામાસા કે Yeah. બીજા લોકોનું બી એમની સાથે ઉન્નતિ થાય. હવે ધીસ ઓલ આર બોટમ લાઇન ઇઝ $1 billion વર્થ. ધોઝ આર ઓલ આર બિલિયનર, વેરી સક્સેસફુલ. That's amazing. સેમ વે આપણે યંગ જનરેશનને વધારે ઉત્સાહિત કરવા કે હેલ્પફુલ થવા માટે જે સક્સેસફુલ ગુજરાતીઓ છે, દે વિલ કમ ઇન અ બિઝનેસ સમિટ. ને એને મેં એનામાં આપ્યું છે G2G, ગુજરાતી ટુ ગુજરાતી. કદાચ ધારો કોઈ કન્વિનિયન્સ સ્ટોર વાળો હોય, ગેસ સ્ટેશન વાળો હોય, તો એ બાય કરવાનું હોય તો ગુજરાતીનો કદાચ 2 પૈસા ભાવ વધારો હોય ને, આઈ રિક્વેસ્ટ ધેમ ટુ ગો ટુ ગુજરાતી. Yes. If you don't find it, then go to any Sanatani. That's a different story. Right. એટલે એક આપણી ભાવના ઊભી થાય ને બીજા બધામાં છે. મેઇન વસ્તુ છે કે આપણી ગુજરાતીઓમાં somehow we were lacking this part. Yes. બધાના હૃદયમાં હતી, પણ somebody need to tell. મેં તો એક આઈડિયા આપ્યો. I am not a magician, પણ I can say that આઈડિયા વર્ક થઈ ગયો છે. It is one. That's why I am excited. અમે ત્રણેય ફાઉન્ડર, પછી અમારી જોડે યંગ ટીમ જોડાઈ. ચિરાગભાઈ દવે, એ વખતે he was a president of ઓસ્ટિન સમાજ. જ્યારે when I was calling all, તો ચિરાગ જોડે વાત થઈ છે. વેરી યંગ ગાય, મે બી 35 to 40 somewhere. તો એ કે વાસુ એ વાત સાચી, he is very good high position in the ડેલ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટમાં છે, કે મારા ત્યાં ઓપનિંગ હોય અને સારા પગારની ઓપનિંગ હોય, પણ મારે કોને કહેવું ગુજરાતીઓને? મને પણ ગમે મારા ડિપાર્ટમેન્ટમાં ગુજરાતી હોય તો ડઝન્ટ મેટર, ગુજરાતીમાં વાત કરવાનું તો ગમે જ, કે લંચ કરવા બી સાથે બેસવાનું ગમે. કે હું કંઈ પણ ક્યાંય, ઇવન ધો આઈ એમ અ હાયરિંગ ઓથોરિટી, મારે ક્યાં મેસેજ મોકલીને લાવવા હોય, પણ કયા માધ્યમથી મોકલું? ને કે આપણી ઇન્ડિયન જ બીજી કમ્યુનિટીની 100 એપ્લિકેશન આવી ગઈ હોય, જેવી વાત લીક થાય ને, Yes. નહીં તો પછી તો હ્યુમન રિસોર્સિસમાંથી જે આવે એ પ્રમાણે તમારે ચાલવું પડે. Yes. એટલે દેટ્સ વાય હી વોઝ એટ્રેક્ટેડ કે ના વાસુભાઈ, ધીસ ઇઝ અ ગુડ પ્લેટફોર્મ. અને પછી તો હી ઇઝ રિયલી ડેડિકેટેડ પર્સન. અને અમે જ્યારે યંગ છોકરાઓને ભારત પ્રત્યેની લાગણી કેવી રીતે ઊભી થાય, એક એના માટે નાનો સર્વે કર્યો કે એક્ટિવ મેમ્બર્સમાંથી, ને એવું આવ્યું કે ભાઈ માઉન્ટેનિંગ ઓર હાઇકિંગ વોઝ અ કોમન સબ્જેક્ટ, કે બધાનો ઇન્ટરેસ્ટ એમાં વધારે હતો. Right. હવે અમારી ઈચ્છા એવી હતી કે એમને ભારત લઈ જવા, પણ આપણે એમ કહીએ કે ભાઈ આપણે હાઇકિંગ કરવા ઇન્ડિયા જવાનું છે, પ્રોબેબલી દે વોન્ટ કમ. અને અમારી એજ લિમિટ કે જે એજ 14 તો 17 વર્ષ, એટલે સિનિયર હાઈસ્કૂલના છોકરાઓ, કે ઇઝી ટુ કંટ્રોલ, અને આપણે પેલું કહેવાય ને કુમળું ઝાડ જેમ વાળીએ એમ વળે, એ રીતનું. કે એટલે અમારે એક રાઉન્ડ લેવું હતું. અને 15 છોકરા છોકરીઓ થયા, એમાંથી 6 છોકરીઓ, 12 દીકરીઓ હતી.
9 છોકરાઓ હતા. અને પહેલાં અમે જ્યારે કહ્યું ને કે ભાઈ આપણે તો 15,000 ફૂટ પર જવાનું છે, એટલે મેગા યુ વોન્ટ બિલીવ, 2 છોકરાઓએ કીધું, અંકલ યુ આર લાઇંગ, there is only 14,700 in US. They are ready. આજનું જે યંગ જનરેશનને એમના શોખની બધી ડિટેલ ખબર હોય. મારે પહેલેથી તો કહેવાય નહીં કે આપણે ઇન્ડિયા જવાનું છે, નહીંતર પ્રોબેબલી દે લૂઝ ધ ઇન્ટરેસ્ટ. રાઈટ. તો પછી મેં કહ્યું કે આપણે તો 15,700-800 ફૂટ પર જવું છે, તો કદાચ આઉટસાઇડ ધ કન્ટ્રી જઈએ, પણ તમારા બધાનો વટ કેવો પડશે ક્લાસની અંદર, તમારા પિયર્સ ગ્રુપમાં. ધેટ ઇઝ હાઉ વી મોટિવેટેડ. અને મેં કહ્યું કે 6 દીકરીઓ અને 9 દીકરાઓ તૈયાર થયા. ને બીજી વસ્તુ મારે હતી કે એમને સારામાં સારું ભારત બતાવવું હતું. યસ. અત્યારે મોટાભાગના આપણા લોકો, અમે એકચ્યુઅલી ભૂલો કરેલી કે ઇન્ડિયા જઈએ તો જોડે બાળકોને લઈ જઈએ તો પહેલાં જે ડાકોરમાં માનતું હોય રણછોડજીમાં જાય, શ્રીનાથજીમાં જાય, અંબાજીને. હવે ત્યાં ડેફિનેટલી એ વખતે ડેવલપમેન્ટ ભારતનું એટલું નહોતું. હવે તો ઘણું બધું આઈ કેન સે 180 ડિગ્રી અપસાઇડ ડાઉન થઈ ગયું છે, પણ છતાં ઇટ ઇઝ લિટલ બિટ બિહાઇન્ડ. કારણ કે એ વખતના બાંધેલા મકાનો આ છે, ગટરની વ્યવસ્થા, એટલે છોકરાઓના મગજમાં એક આવી જાય કે ભાઈ બહુ ડર્ટી એમ. ને નાના હોય ત્યારે તો ફોર્સફુલી આવવું જ પડે, મોટા થાય ને પછી ના આવે. એટલે આઈ વોન્ટેડ ટુ શો ધેમ ધ બેટર ઇન્ડિયા. તો અમે એ વખતે આપણા મનસુખભાઈ માંડવિયા વોઝ હેલ્થ મિનિસ્ટર. એમને રિક્વેસ્ટ કરી કે મેં કીધું સાહેબ આપણે સારામાં સારું બતાવવાનું છે, અને આપણે તો ગુજરાતી, એટલે જેટલું બને ને એટલું આપણા બાળકો માટે મફત લેવાનું. મેં કીધું કે સાહેબ તમારે કરી આપવું પડશે ને. નાઇસ ઇનફ ફ્રોમ હિઝ ડિપાર્ટમેન્ટ અને મોદી સાહેબના બ્લેસિંગથી અમને ત્યાં આગળ ગરવી ગુજરાત, જે મોદી સાહેબ PM થયા પછી બનાવ્યું ગુજરાત ભવન, જે સેકન્ડ બનાવ્યું, વેરી બ્યુટીફુલ, ઇટ્સ લાઇક અ 7-star હોટલ. અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વોઝ ઇન ઇન્ડિયા 2020માં, નમસ્તે ટ્રમ્પ, એ વખતે મિટિંગ ત્યાં કરેલી. એટલે તમે સમજી શકો છો કે હાઉ હાઈ સ્કિલ બનાવ્યું છે એમ. તો ને છોકરાઓ ત્યાં રહ્યા, અને એમાં મોટાભાગના છોકરાઓ હોટેલિયર્સ હતા. એમાં જે પેલા બટક બોલા કહેવાય ને, કે જે બધું તરત કહી દે, મનમાં આવે, મને કે એમની ભાષામાં કે અંકલ અમારી મેરિયોટ કરતાં બી જોરદાર હતી. See, I wanted to feed these things. કે India has a good thing if you spend the money. Yes. 10 દિવસ એમનું 15,700 ફૂટ એટલે કે બુરાન ઘાટી ઉપર લઈ ગયા. ત્યાંથી એ લોકો પાછા આવ્યા, ગુજરાત સરકારમાં રિક્વેસ્ટ કરેલી. ભૂપેન્દ્રભાઈ સ્પેન્ડ મોર દેન 3 hours. દરેકને ઇન્ડિવિજ્યુઅલ એમના સ્વભાવ પ્રમાણે આખી એમની જન્મ કુંડળીઓ પૂછી લીધી. તારા દાદા ક્યાં શું કરતા હતા, અહીં ક્યાંથી આવ્યા હતા. ઇઝ અ વેરી સો થરો મેન, ફેમિલી મેન. અને છોકરાઓને એમ થયું કે વી આર યુ એને ગવર્નર મેન્શન. મુખ્યપ્રધાન એટલે ગવર્નર એમના માટે તો. ને દે વર સો મચ પ્રાઉડ. ને દરેકને ઇન્ડિવિજ્યુઅલ ઊભા રાખીને ફોટા પડાયા, સર્ટિફિકેટ આપ્યા. ચારે બાજુ એ લોકોનો જે ઉત્સાહના પૂર જોઈએ ને, તો જાણે મોટા સમુદ્રના મોજા જેવું થઈ ગયું. એમને પછી આપણે આણંદની ડેરી બતાવી કે ભાઈ દુનિયાની મોટી ડેરી છે. એટલે એવી પાટણની વાવ, હેરિટેજની આખી ટૂર કરાવડાવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ ગયા. છોકરાઓમાં એમ કહેવાય એટલો બધો ઉત્સાહ હતો. ને પછી તો એમને અમે આપણી IIM બતાવી. તો IIMથી પણ એમના જે ડેપ્યુટી ડીન હતા એમને એમ કહ્યું કે ભાઈ આ સુંદર પિચાઈ અને અજય બગ્ગા, જે આપણે વર્લ્ડ બેંકનો ચેરમેન, દે વેર માય સ્ટુડન્ટ. હવે એમના મગજ ખુલ્યા કે હાર્વર્ડ ને સ્ટેનફર્ડ કે એલ જ કોઈ મોટી યુનિવર્સિટીઓ નથી. અહીંથી આવીને છોકરાઓ અહીં ચલાવે, આ યુનિવર્સિટીના બોસ થયા છે. ને એ બસ એ બીજ અમારા વાવા હતા. અને બેન નહીં માનો કે પાછા આવ્યા ને પછી એમને જે એમના સોશિયલ મીડિયા એમને જે ભરી દીધું એમના એક્સપિરિયન્સ ફોટાઓથી, નહીં તો અમારા 3 જણ વચ્ચે લગભગ 250થી વધારે ફોન કોલ આવ્યા હતા કે વાસુભાઈ ફરી લઈ જવાના, તમારે કહે છે અમારા દીકરાને મોકલવો કે દીકરીને મોકલવી છે. એટલે ધેટ્સ વાય વી વોન્ટેડ ટુ શો ધ બેટર ઇન્ડિયા. હું ગયા વર્ષે નરેન્દ્રભાઈને મળ્યો ત્યારે મેં આ એક્સપિરિયન્સ આખો એમને કહ્યો હતો કે ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. કે એટલે નરેન્દ્રભાઈ તરત જ એમને કહ્યું કે, અને બીજો અમારો પ્લાન આ વર્ષે વિચાર છે કે વી વોન્ટ ટુ ટેક ધ વાઇલ્ડ લાઈફ. એકચ્યુઅલી ગયા વર્ષે ઇન બિટવીન અમે હિમાલયની તળેટી સુધી તો લઈ ગયા છોકરાઓને. આ વખતે ચિરાગભાઈનું બીજું મિશન હતું કે 21,000 ફૂટ સુધી લઈ જવું. એટલે ધીરે ધીરે કરતાં
ઠેઠ એ બધાને અમે ઠેઠ હિમાલયની એવરેસ્ટ શિખર સુધી પહોંચાડી દઈશું. પણ આ વર્ષે બીજો એક પ્લાન છે કે એટલે એનું માટે બી નરેન્દ્રભાઈ સાથે ચર્ચા કરી હતી. નરેન્દ્રભાઈ ગેવ અસ મોર દેન અવર એન્ડ હેફ. એકચ્યુઅલી મિનિટો ગણીએ 1 કલાક ને 18 મિનિટ મળવી નરેન્દ્રભાઈ સાથે ચર્ચાની એમના ઘરે. અમે સદભાગી કહેવાય કે જેના સંબંધોને માન્યતા મળી એમ. પણ હી વોઝ ટુ મચ ઇન્ટરેસ્ટેડ કે આપણે જે કંઈ એક્ટિવિટી કરી. અને 2024ના તો એમને પાસે મેસેજ આવી જ ગયા હતા અહીંથી જે બધા મિનિસ્ટરો આવેલા જગદીશભાઈને કનુભાઈ, એ લોકોએ ફીડબેક આપેલા કે બહુ જ સુંદર આયોજન હતું. એટલે એમને કહ્યું કે 100 છોકરાઓ લાવો, જસ્ટ ટિકિટ ફ્રોમ હિયર ટુ ઇન્ડિયા છોકરાઓની, બાકીનું હું ફેરવીશ. એટલે એમના તરફથી પણ એટલું મોટિવેશન મળ્યું. સપોર્ટ છે. સપોર્ટ, રાઈટ. એટલે આપણે યંગ જનરેશનને ભારત સાથે કનેક્ટ નહીં કરીએ ને તો આપણી જનરેશન પત્યા પછી વેરી હાર્ડ ટુ મેન્ટેન ધ રિલેશન વિથ ઇન્ડિયા. એટલે કદાચ એ હિન્દુ અમેરિકન તો બની રહેશે કારણ કે ઘરના સંસ્કારોના પ્રમાણે. અને હું તો એમ માનું કે 3 પેઢી જો આપણે સાચવી લઈશું આપણા ગ્રાન્ડ સન સુધીની તો 15 પેઢી સચવાઈ જશે. કરેક્ટ. એ 3 પેઢીને પહેલાં જ સાચવવાની જરૂર છે. અત્યારથી એ છૂટા થઈ ગયા તો પછી ઇટ વિલ બી ડિસ્ટ્રોય એવરીથિંગ. પણ અમારું બેક ટુ ધ આપણું કન્વેન્શન શુક્રવાર 7થી એ દિવસે કાવ્યા લીમીએ વ્રજ ક્ષત્રિયનું ગુજરાતી હિન્દી કોન્સર્ટ છે. બીજા દિવસે અને સચિન લીમીએ જે વડોદરાના છે તો ખાસ જાણતા હશે કે 2-2 લાખના ગરબા કરાવે છે. એ છે. ત્રીજા દિવસે જતીન લલિતવાળા એમનું ગ્રુપ છે કે જે આખી જૂના સોંગની મજા કરાવશે. એટલે એન્ટરટેનમેન્ટ ઇઝ એક્સલન્ટ. થોડાક પહેલાં અમારો વિચાર સિદ્ધાર્થ રાંદડિયાનો ને બધાને અમે કોન્ટ્રાક્ટ કરેલા, એનો છે જીગરદાન ગઢવીનો. અનફોર્ચ્યુનેટલી ટ્રમ્પ સાહેબની પોલિસીના લીધે ડેટ ના મળી કે કોઈના વિઝા કેન્સલ થયા કે અમારે જોઈએ આપણી તારીખ સુધીની ડેટો ના મળી એમના આવવા માટેની. એટલે વી હેવ ટુ રિપ્લેસ વધારે પૈસા આપીને એમ કહીએ તો એ ચાલે, કારણ કે છેલ્લી ઘડીએ તમારે સારી વસ્તુ જોઈતી હોય તો યુ હેવ ટુ સ્પેન્ડ ઇટ. બટ આઈ હેવ નો ઇશ્યુ. મારે આવનારા દરેકને ખૂબ જ આનંદ સાથે, જ્ઞાન ને ગમ્મત સાથે, ને બહેનો માટેનો ફેશન શો છે. ને આઈ થિંક આઈ હર્ડ દેટ મોર દેન 40 દીકરીઓથી મળીને મોટી ઉંમરના સુધીના they gonna do the fashion walk also. Wow. We are entering in so many new things every year and just we want to the best. That's what I can say it. So Vasubhai, all those who are now excited after listening to everything you said, can they still register and come? Yes, registration is there. Just the hotel no, I am sorry for that કે આપણી રેનિસન ઇઝ ટોટલી, મેં કહ્યું કે તો માર્ચના એન્ડ સુધીમાં ટોટલી ઓવરબુક થઈ ગઈ હતી. પણ બાજુમાં હિલ્ટન ગાર્ડન છે. ઇટ્સ લાઈક સામે જ છે. ઇટ્સ અ 1 મિનિટ ઓર 2 મિનિટ વોક છે. એટલે એ છે. પણ બહુ મોડી રાત હશે તો વી વિલ પુટ ધ શટલ ઓલ્સો, પર્ટિક્યુલરલી ફિમેલ માટે કે થાકેલા સિનિયર્સો માટે. બાજુમાં છે એક ડબલ ટ્રી, કદાચ 500-700 ફૂટ હશે. એટલે બધું એવરીથિંગ ઇન વોકિંગ. અને એ સાથે એ લોકો સાથે આપણે કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ ઓરલ થઈ ગયેલા છે અને સ્ટીલ દે આર ગિવિંગ ઇન અ બેટર પ્રાઇસ. અને હું તો દર્શકોને કહીશ કે તમારી પાસે AAA કે AARPનું હોય ને તો દે આર honoring with 15% discount in hotel also. Fantastic. So all the viewers of Bharat FM, my show Satat Swadharma, we are very excited. જેમ કે તમને વાસુભાઈએ હમણાં કહ્યું કે તમે you can still register. ફોગા ઇવેન્ટમાં જજો, મજા કરજો, ગમ્મત કરજો. એ જેમ બોલે એમ જ્ઞાન લઈને આવજો, but don't miss an opportunity. હજી બી આપણને ટાઈમ છે, મેમોરિયલ વીકેન્ડ છે, so definitely register. And like he said, you have Hilton Garden option, you have other options. Orlando is a beautiful city to look at. Make sure you go to Florida. Make sure you meet Vasubhai. Vasubhai ને જઈને કહેજો કે અમે તમારો ઇન્ટરવ્યુ જોયું ને, મોટિવેશન થી અમે અહીંયા આવ્યા છે. And actually Ben, I love to meet everybody, whoever call. I get almost every day more than 50 to 60 call. અને હું બધાને કહું, બધાના નામથી તો એક વખત વાત, પણ ત્યાં આવો તો મને મળજો ખરા. I love to take the picture with you for my record also. અને it's just the website is just the Foga USA લખશો ને એટલે almost 2 million time it was repeated on Google. એટલે ઓટોમેટિક તમે રજિસ્ટ્રેશનની લિંકમાં પહોંચી જ જશો. ઇટ્સ વેરી ઇઝી. 5-7 ડિફરન્ટ સ્ટેપ છે અને યુ કેન રજિસ્ટર નાવ. Fantastic.
Viewers, listeners, Jai Shri Ram once again. Vasubhai, thank you very much. All those who are still wanting to go, this is your last chance. Make sure you register for FOGA 2026, scheduled in Orlando, Florida for this month of May. Thank you again. Jai Shri Ram, everyone. જય શ્રી રામ. Jai Shri Ram, Vasubhai. જય શ્રી રામ.